હે ધજાધારી, અહીં આવીને માનતા માનનારના જીવનમાં સફળતાનો સૂરજ ઉગે છે, પણ મારો સૂરજ આથમી ગયા પછી મારા જીવનમાં પ્રકાશ પાથરવા ઉગ્યો જ નહીં. દીકરા સૂરજ, માને આપેલું વચન તો યાદ છે નહીં કે આ ધરતી માથે ફરી જન્મ લઈશ? તો આવ મારા લાલ, મારા ઓરતા અને અરમાનને પૂરા કરવા આવ મારા દીકરા. માં અને માદળીઓ તારી વાત જુએ છે. વાંસળીના સૂર તો સાંભળ્યા, પણ એના વગાડનારને જોતા જઈએ. અરે ગાંડી, એમાં જોવાનું શું હોય? એ પણ માણસ જેવો છે. એના માથે કઈ શિંગડા પૂછડા થોડા છે. લે જોઈ લે, છેદે જોવા જેવો. આ વિરમગઢનું પાદર છે. પારકે પાદરે વાંસળી વગાડતા લાજતો નથી? પ્રીતનો પાવો તો પારકે પાદર જ વગાડાય. આવડા મોટા થયા તોય સમજતા નથી. તો આ પંથકનો લાગતો નથી? અરે હું તો મનમોજી છું ભાઈ. મારે મન તો બધા જ પંથક સરખા. ગામે ગામના પાદરે મારા ગોપાળની વાંસળીને વાલી કરીને વિહરનારો છું. અને ભૂમિ તો બધી જ ગોપાળની કહેવાય. પણ તમે ને તમારા ગામનો આ પાદર, ભાઈ સાહેબ, નવી નવાઈના છો. વાંસળીના ગળે ટૂંપો દેનારા. લાવ વાંસળી. તારી વાંસળી એક જ શરતે આપું કે તું વગાડે અહીંથી હાલતો થાય તો. પણ વગાડતો વ્યો જાઉં તો તમને વાંધો હું છે? 7 વાર વાંધો છે. 7 વાર? 17.5 વાર વાંધો છે. અરે ભાઈ, 7 વાર વાંધો હોય કે 17.5 વાર વાંધો હોય, વાંધાની સંખ્યાનો મને વાંધો નથી, પણ મૂળ વાંધાનો વાંધો છે. વાંસળી લાવો. એટલે તારે આ વાંસળી વગાડી અમારા ગામની છોકરીઓને ગાંડી કરી એમાંથી એકાદને ભગાડી જવી છે કા? ઓહો, તો એમ વાત છે. જાઓ, મારું તમને વચન છે, તમારા ગામની કોઈ છોકરીને હું ભગાડી જઈશ નહીં. પણ હા, મારી વાંસળીના સુર સાંભળી એ જો મારી પાછળ ઘેલી બનીને આવી તું. આ તારી વાંસળીના સુર પાછળ ગાંડી થઈને ભાગતી આવે એવી આ ગામની છોકરીઓને સમજો. સાચું કહું તો ગોકુળમાં કાનુડા સાથે ગોપીઓ પણ આમ જ ઝઘડો કરતી હતી. પણ જેવી એની વાંસળીના સુર સાંભળતી હતી તે બધું દોડતી આવતી હતી રસ રમવા. અલી રૂપા, ચાલ તો આજે તો આની વાંસળીના ટૂંટા પીખી નાખવા પડશે. એ હાલ તો થાય છે. નહીતર એક ઢોલ ભેગા બધા જ દાંત તારા હાથમાં આપી દઈશ. એમ જોવું છે તો લે. છોડી દે મારો હાથ. નહીં ઓળખાણ, નહીં પીછાણ, અજાણી છોકરીનો હાથ ચાલે છે. હું પણ એ જ કહું છું ને કે નહીં ઓળખાણ, નહીં પીછાણ, અને કોઈને વાંસળી વગાડવાની ના કહેવાય ખરી? કહેવાય. હવે વગાડું વાંસળી. છોડી દે મારો હાથ. વાંસળી વગાડવાની હા કહીશ તો જ હાથ છોડી. ના. અલી, હા પાડી દે, નહીં તો હાથ તો શું આખી મરડાઈ જઈશ. હા, જા વગાડ વાંસળી. આ તો મારી સખીએ કીધું એટલે તને જવા દઉં છું. ચાલો સખીઓ. અરે આજે તો આ સાજણથી મોં ફેરવીને જાઓ છો, પણ મારી વાત યાદ રાખજો મહિયારણ. એક દી તમે આ મહિડાલો ના બદલે અરે કોઈ સાજણ લ્યો કહેતા થઈ જશો. તમે ઝાડ ઉપરથી પડ્યો. તો ચડ્યા તો ક્યારે? જન્મ જ ઝાડ ઉપર થયો તો. કે છે પડ્યા હમણાં?
ઈ તો ઝીલનારો જોરાવર મળે ત્યારે જ પડાય ને, નહીતર ઢીંઢા ભાંગી જાય. બાકી સાજણભાઈ, આજ લગી તો તમારા નામ સાંભળ્યા હતા, આજે દર્શન કર્યા. હવે આ ગામે ગામ રજડવાનું મેલીને આજ ગામને પાદરે એક ઝૂંપડી બાંધીને રહી જાવ ને, અને પછી મને આ વાતડી વગાડતા શીખવાડો ને. ઠીક છે, ઝૂંપડી બાંધવાનું તો જોશું. પણ લ્યો, આ વાસળી તમને રહી, હું મારે બીજી બનાવી લઈશ. ભારે ઉદાર માણસ, ભારે ઉદાર માણસ હો. વાતડી વગાડવાનું શીખવાડવાને બદલે આખી આખી વાતડી જ દઈ દીધી. હવે આ વાતડી પરસાદીની કહેવાય. હવે આને એવી વગાડું કે આ ગામની એકાદ છોડી તો શું, પણ આજુબાજુના 10-15 ગામની છોડીઓને ગાંડી કરી મેલું નહીં તો મારું નામ ચીથડે વીટ્યું રતન નહીં. જય પરસાદીની વાતડી. વાહ વાહ. વૃંદાવનમાં કૃષ્ણની વાંસળી સાંભળીને જેમ ગાયો દોડી આવતી હતી, એમ જ મારી વાંસળી સાંભળીને ગધેડા દોડી આવે. કાંઈ વાંધો નહીં, ગધેડા તો આવે. બસ આમ જ મારી વાંસળી સાંભળીને ગામની છોડીઓ દોડી આવે અને એમાંથી કોક મારી રાધા બની જાય તો આ ચીથરે વીત્યા રત્નાનું જીવન ધન્ય બની જાય. આ ગામની છોડીઓ કઈ ગધેડી નથી કે તારી વાંસળી સાંભળીને દોડી આવે. ગધેડા! અરે, વનરાવનમાં વાંસળી વગાડતા કાનજી મહારાજને કોઈએ આવું નહોતું કીધું ને તમે આ ચીથરે વીત્યા રતનની ગોપીઓ થવાને બદલે મને ગધેડો કહો છો. ગધેડાને તો ગધેડો જ કહેવાય ને, ઘોડો થોડો જ કહેવાય. એટલે આ ગામનો છોકરો ગધેડો, તો પછી આ ગામની છોડીઓ એટલે તું શું અમને ગધેડીઓ કે છે? ગધેડીને તો ગધેડી જ કહેવાય ને, કઈ ઘોડી થોડી કહેવાય. અમને તો જે કહેવાય એ કહેવાય, પણ તારો તો ગધેડાનો જન્મ જ બગાડી નાખ્યો. તું તો છોકરીને શું ગધેડીને લાયક નથી. હા, તો તમે સાંભળી લ્યો, તમારું મેણું તમારા મોઢા માથે ન મારું તો હું ચીથડે વીટ્યું રતનો નહીં. અને તમે બધ્યું જેની પાસે ગધેડિયું લાગો ને એવી બાયડી પૈણીને નો આવું ત્યાં સુધી તમારા હંધ્યુના ડાચા જોવા આરામ છે. આજથી આ ગામ છોડીને જાઉં છું. મદિરામાં રૂપનો કામણગારો નચો નથી. કેમ રહ્યું બાપુ? નહીં, એ વાત નથી આમાં. જાઓ જાઓ, બાપુ બહુ નારાજ છે, જાઓ. એ તું ક્યાં જઈશ? આ કોણ છે? આ બાપુ તમને જોતો હતો ને એવો જ કસુબો ઘૂંટનારો લઈ આવ્યો છું. આખા પંથકમાં આવો માણસ ન મળે. હો હા બાપુ, હું છે ને તે ઘૂંટીને કાઢું છું. બીજું શું આવડે તને? બીજું બાપુ, મને ખાતા આવડે, ખવડાવતા આવડે, પીતા આવડે, પીવડાવતા આવડે, નાતા આવડે, નવડાવતા આવડે, ધોતા આવડે, તોવડાવતા આવડે, ગાતા આવડે, ગવડાવતા આવડે, અરે ભાગતા આવડે, ભગાડતા આવડે, મારતા આવડે. બાકીનું તમને આવડે? તને આવડે છે ને બસ. શું નામ તારું? ચીથરે વીટ્યું રતન. રત્નો. હા, રત્ના. જા, અમે તને ચાકરી ઘડી ખમ્મા બાપુ, ઘડી ખમ્મા. તારું મોઢું જોઈને લાગ્યું કે તને બધું આવડે છે એટલે તો અહીં સુધી લઈ આવ્યો. હાલ તને તારો ઓરડો દેખાડું. બતાવતા આવડે? એ ત્યાં ક્યાં જાય છે? રાણીવાસ છે. રાણીવાસ ક્યાં છે? હાલ. આ બાજુ તારી ઓરડી આ બાજુ છે. જોઈ લે અમારું આ મહાન ઘર. મારા દાદાના દાદા ને એના દાદા ને એના દાદા ને એના દાદા આ ઘરમાં જન્મ્યા હતા અને આ જ રાજાની નોકરી કરી હતી. અને એવી બહાદુરી બતાવી કે રાજ દરબારમાં રાજ પદ મળ્યો. અને પછી એવી બહાદુરી બતાવી ક્યાં પરણ્યા છો? હજી કુંવારા છીએ. બતાવી એવી બહાદુરી. નામ કઈ રાખ્યા છે? એક રાખેંગાર વાળી પ્રખ્યાત હતી અને બીજી હું તો રાણત દેવડી. ગામ ક્યું? મજેવડી. આજ. અને ઘર? આજ. અને મા બાપ?
માં તો નથી ની બાપ કે પછી એના દીકરા ને પછી એના દીકરા ને પછી તમારી? એના દીકરા મારે માં બા ગામ ઘર બધું ગોતવાનું છે. તો પછી અહીં જ રોકાઈ જાઓ ને. અરે હવે અહીંથી જાય ને ઈ આ ભાણાના જ પેટનો. અને ઠેઠ છેલ્લે ન છૂટકે હું જન્મ્યો ત્યાં સુધી વંશ વેલો વધ્યો. જો પ્રમાણિકપણે માણસ મહેનત કરે તો એના દીકરાના દીકરા મહારાજ એવા બહાદુર બને અને આગળ વધે. બોલ, તું મહેનત કરીશ ને? હા, હું પ્રમાણિકપણે મહેનત કરીશ અને મારા દીકરાના દીકરાઓને બહાદુર બનાવીશ. બસ તો હવે જા. હા. અરે આ બાજુ મહાન ઘરમાં. ઓહો, આ મહાન ઘરમાં મને લાગે છે કે આ જ મહાન ઘરમાં મારા દીકરાના દીકરાઓ જન્મશે અને બહાદુર બનશે. હે મહાન ઘર, હું તારામાં પ્રવેશ કરું છું. બેટા સોનલ, હા બાપુ. હમણાં ગાય દોવામાં બહુ મોડું થાય છે નહીં દીકરા? બાપુ અરે ગંગા, ગંગા તું ક્યાં હાલી? બાપુ, હું હમણાં આવું છું હો. ઊભી રહે. કહું છું ઊભી રહે ગંગા. ગંગા. ગંગા, હાલ, હાલ, હાલ કહું છું. હાલ ઘરે. ઘરે હાલ ખાણ અને ઘાસ ખવડાવવાનું તો ત્યાં રહ્યું. પણ જો કાલથી હું તારી પૂજા પણ નહીં કરું. હાલ, હાલ ઘરે. હા. આ તો અબોલ પ્રાણી. એને મારવાથી તમારા મનની બળતરા ઓછી નહીં થાય. ગાય મારી છે, એને હું મારું કે મોઢું ચાટું એથી તને શું? ગાયને વાંસળીના સૂર સાથે ગોકુળ મથુરાથી સંબંધ છે. સમજ્યા મહિયારણ? એ તમે જ વાંસળીના વેરી નીકળ્યા. આવી ખબર હોત તો તમારા ગામના પાદરમાં પગ ના મૂકત. આ નહીં ને કોઈ બીજું ગામ ગોતી લેત. તો ગોતી લે ને, તને કોણ રોકે છે? ભલે, કાલે જ આ ગામ છોડીને ચાલી જઈશ, પણ પછી મારી વાંસળીના સૂર વિના તમારી રાતની નીંદર વેરણ થઈ જશે. મારી વાંસળીના સૂરને ગોતવા વન વન ભટકશો. મારા પગલાના એંધાણે પગલા માંડતા સાદ કરશો કે તારા વિના મને જીવતર વસમું લાગે છે. મને તારા વગર જીવતર વસવું લાગશે. એ સોનલ દે લે, આ તો જે આમ જ ઊભી છે. કે આજે મય વેચવા નથી આવું? આજે છે ને તે હું નહીં આવું. આજે ગંગાએ દોવા નથી દીધું ને જમનાને વાસળી ધાવી ગઈ. કેવું ને આ બગાડું? લ્યો હાલો. પણ હાલી, માર્ગમાં પેલો વાંસળી વાળો તારી વાત જોતો હશે. પૂછશે તને શું કહીએ? પૂછે તો કહેજે કે મારી સૈયરે કહ્યું છે કે એના બદલામાં હું આવી છું. બોલ, પરણવું છે મારી સાથે? ભલે, હા કહીશ કે મારી સખીએ કહ્યું છે કે મારા માટે લગ્નનું પાનેતર મોકલાવે તો આવ. શું કીધું? જાને કહું છું. નકર આજે તો. પણ પછી મારી વાંસળીના સૂર વિના તમારી રાતની નીંદર વેરણ થઈ જશે. મારી વાંસળીના સૂરને ગોતવા વન વન ભટકશો. મારા પગલાના એંધાણે પગલા માંડતા સાદ કરશો કે તારા વિના મને જીવ. આખી વનરાઈ એની વાસળીના સૂર વિના સૂની લાગે છે. કોને પૂછવું એ ક્યાં છે? આ તો કોયલ બોલી. ક્યાંક એવું તો નહીં થયું હોય કે મારા બોલવાથી એને માઠું લાગ્યું હોય ને આ પંથક છોડીને ક્યાંક જતો રહ્યો હોય. કોણ જાણે કઈ વાટે ગયો હશે. કા આવવું પડ્યું ને?
મેં નહોતું કહ્યું કે મારી વાંસળીના સુરના કામણ જ એવા છે. ના રે, હું તો અહીં મારી સૈયરની વાટ જોતી ઊભી છું. તો જુઓ વાટ, હું જાઉં છું. આ મારા પર માર્ગ તો આ જ છે. ચાલો આવજો. જાઉં તો ખરો, પણ મનમાં એક વિચાર આવે છે. થાય છે કે તને કયા વગર નહીં જવાય. તો ઝટ કહી નાખ, ને પછી હાલ તો થા. બોલ શી વાત છે? વાત જાણે એમ છે કે કરું છું વાતો હું અને તું. હું ને તું? એટલે કે જો તને મારી વાત ગમે, મનને મીઠી લાગે તો જ સાંભળવા ઉભી રહેજે હો. અને જો કડવી લાગે, કાળજી કાંટાની જેમ ખટકે ને, તો આ રહ્યો તારા ગામનો માર્ગ, સીધો તારા ઘરે જાય છે. ચાલ્યા જવાનું હો. હવે ઝટ વાત કરને, મને મોડું થાય છે. કરું છું ભાઈ, કરું છું. વાત જાણે એમ છે કે હું અને તું. ફરીથી હું ને તું? નહીં નહીં, તું અને હું. નહીં નહીં, એટલે કે તું અને હું આપણે આવડા ફરીને ઉભા રહીએ. એટલે કે જો તને મારી વાત ન ગમે, તારે ઘરે ચાલ્યા જવું હોય, તો મારી આંખની શરમ આડે ન આવે ને. હા, બરાબર? આવડા ફરીને ઉભા રહ્યો. હા, સોનલ, આ ગામમાં આવી ને સૌ પ્રથમ મેં તને જોઈ, ત્યારે આંખોમાં 100 સપનાના દીવા પ્રગટ્યા. થયું કે આ ગામ છોડીને હું તારે જ જઈશ. શાળે તને લગનનું પાનેતર ઉડાડી, ધડુકતા ઢોલને ગહેકતી શરણાઈએ વહુ રાણી બનાવીને લઈ જઈશ. બોલ, આવીશ ને મારી સાથે? આવીશ ને સોનલ? સોનલ, કેમ કઈ બોલ? હા, ગોરી, ગમે ત્યાં સંતાઓ અમે શોધી કાઢશું. સોનલ, મારી વાતનો જવાબ નહીં આપ્યો. હૈયું હા પાડે તો જ હા કહેજે, નકર ના કહેતા હું નહીં રોકું. હું ને મારું હૈયું દેવ હા પાડું. સોનલ, સોનલ, આજે પૂનમ છે, નદીના કાંઠે આવજે. તું આવીશ તો જ આબમાં ચાંદલો ઉગશે. એટલે હું આવીશ તો જ આમાં ચાંદો ઉગશે.